મહુવાની અંદર વાક્ય સાંભળ્યું હતું. એણે એવું કીધું કે તમે જો 40 દિવસ ભૌતિક સુવિધા જેમ કે મોબાઈલ છે, કોઈ સ્કૂટર છે, આ તેમાં આ બધી આપણી ભૌતિક સુવિધા છે, જો એને એક દિવસ આપણે છોડી નથી શકતા તો આ લોકો પાણી વગર 40 દિવસ પોતાનું જીવન શોખની રીતે જીવન જીવ્યા છે. તો આપણે ઇમામ હુસૈનનું કોઈ પણ એક વાક્ય એવું લઈ લઈએ કે જેનાથી આપણું જીવન 40 વર્ષની જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી આપણે એનું વર્ચસ્વ આપણી રીતે અને આપણી જિંદગી સફળ રીતે થાય એવી એનો પોતાનો જે સંદેશો હતો એ આપણને દેવા માંગે છે. એટલા માટે જ આપણે અત્યારે શ્રદ્ધાંજલિમાં પણ ખરેખર એ વ્યક્તિ અમર થઈ ગયા છે. આટલું ભાઈ મારું વ્યક્ત હશે. વિષ્ણુભાઈ ભાઈ સરસ વ્યક્તિત્વ આપ્યું. करीब अल्लाह के आओ तो कोई बात बने, करीब अल्लाह के आओ तो कोई बात बने, ईमान जगाओ तो कोई बात बने. लहू जो करबला में बह गया हुसैन का, लहू जो करबला में बह गया हुसैन का, मकसद उसको समझो तो कोई बात बने. હવે ભાઈ શ્રી નુરલીભાઈ બે શબ્દ બોલી ઇમામ હુસૈન ને ટૂંકમાં શ્રદ્ધાંજલિ પેશ કરશે. આજે 185 વર્ષ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામના શહીદ થવાના ટાઈમને થયા છે. હિજરી સન 61ની સાલની 10મી મોહરમના દિવસે હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામે સુપર પાવર યઝીદ જેવી સલ્તનતની સામે એની અવ્યવહારુ વાતોની ભેટ ન સ્વીકારવા માટે એ સમયની આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ દરેક ધર્મથી વિરુદ્ધ દિશાની અંદર હતી. એટલે હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામે મદીનાથી અને મક્કાથી હજ અદા કર્યા વગર ઉમરા અદા કરીને કરબલાની રાહ અપનાવી. શાહ હસ્ત હુસૈન, બાદશાહ હસ્ત હુસૈન, દિલ હસ્ત હુસૈન, पनाह हुसैन सरदार नदाद दस्ते यजीद हका के बिना ला इलाहा बादशाह हुसैन. टूटे हुए दिलों का सहारा हुसैन है, डूबे जो नफल पे वो तारा हुसैन है. ईमान और कुफ्र में निस्बत नहीं कोई, दुनिया है रात तो सवेरा हुसैन है. जल गए खैमे हैं या घर, लेकिन बात न जाने दी. मरहबा मरहबा पिछले रसूलुल्लाह, जान दे दी लेकिन बात न जाने दी. हजरत इमाम हुसैन अलैहिस्सलाम पर यजीदे जुल्म કર્યો. એ જુલમ દુનિયાના ઇતિહાસમાં એની બરાબર એક જુલમ નથી. पैगंबर रसूलના નવાસા, पैगंबर रसूलના વારસ બી હતા, વસી બી હતા. ધર્મની ખાતર અમુક બાબતોને સુમેળ પડતો નહોતો. હઝરત ઇમામ હસન અલૈહિસ્સલામના જમાનાની અંદર મોવિયાની સાથે સુલેહ કરવામાં આવી હતી. એ સુલેહના અનુસંધાને હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું કુટુંબ કુફાથી પાછું મદીના આવ્યું હતું અને એ લોકો મદીના રહી રહ્યા હતા. દિવસે દિવસે આ લોકોની તકબુરી વધતી ગઈ. સલ્તનત ઉપર જાલિમ બાદશાહની જ્યારે સલ્તનત સ્થાપાઈ ચૂકી યઝીદની, ત્યારે લાંબા સમય સુધી એ લોકોએ પ્રોપગંડા કર્યા.
पैगंबर रसूलના કઈ સહાબીઓને એને પોડ્યા. રિવાયતોની અંદર 3500 સહાબીઓએ રસ્તો બદલ હદીસોના વિતરણો આપ્યા. પણ આ તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હતા અને એને કરબલાની અંદર એક દર્શ શહીદી આપીને મુસ્લિમ સમાજ, દુનિયાની મુસ્લિમ સમાજને જાગૃત કરી. હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ઇસ્લામ ઉપર ન ગણી શકાય એવા એહસાન છે. અને એની પછી બી યઝીદ હિજરી સન 61ની પરિસ્થિતિ પછી પણ યઝીદે ઇસ્લામની બેહુરમતી કરી છે. તારીખ ગવાહ છે. એને મદીના અને મક્કા ઉપર પણ હુમલો કર્યો છે. આવી બાબતોથી મુસ્લિમ સમાજ અને હજરત ઇમામ હુસૈન અલ્લાહના જાણવાવાળા દરેક કોમ મજલિસની અંદર જાણે છે. કહેવાનો ભાવ એવો છે કે હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામે દી લાયક અલી, દી લાયક હુસૈન, યઝીદની બેટ સ્વીકારવી કબૂલ ન હતી, મોતને પસંદ કર્યું. શાહ હુસૈન બાદશાહ હુસૈન દી મનાત હુસૈન સરદાર સરદાર જબરદસ્તી યઝીદ હકા કે બિના લા ઇલાહા હુસૈન યાર. सारू एक दे दुआई को दस्ते बाला की अर्श का जीना बना दिया, दस्ते बाला को अर्श का जीना बना दिया, जंगल को मोहम्मद का मदीना बना दिया, जंगल को मोहम्मद का मदीना बना दिया, हर जर्रे को नजब का नगीना बना दिया, हर जर्रे को नजब का नगीना बना दिया, हुसैन आपने मरने को जीना बना दिया. હવે શ્રદ્ધાંજલિ પેશ કરશે શ્રી નીતિનભાઈ વાયલુ. નીતિનભાઈ વાયલુ ઇમામ હુસૈનને શ્રદ્ધાંજલિ પેશ કરશે. હુસૈનિયત, હુસૈનિયત, હુસૈનિયત. આપણે આજે અહીંયા હજરત ઇમામ હુસૈન સાહેબને જે માનવતા માટે ખરેખર એમણે કુરબાની આપી છે એની શહાદતની શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થઈએ છે. તો હું એટલું જ કહીશ કે ઇમામ સાહેબે શાંતિ અને અમન માટે પોતાની જાન કુરબાન કરી છે. તો આપણે એમણે જે રસ્તો આપણને ચીંધાડ્યો છે શાંતિનો, અમનનો, એ રસ્તા ઉપર ચાલીએ અને આપણા દેશનું નામ રોશન કરીએ. અને બીજો એક મેસેજ હું આપવા માંગુ છું કે જે રીતે આપણે આપણા ઘરની આજુબાજુમાં અને ઘરે બધી જગ્યાએ સફાઈ રાખીએ છીએ એ રીતે આપણા દિલમાં સફાઈ રાખીએ, આપણો વ્યવહાર ચોખ્ખો રાખીએ અને આપણે બધામાં સારી રીતે ભળી શકીએ. બધા મઝહબમાં હિન્દુ મુસ્લિમ બધા એકતા સાથે સાથે રહીએ અને ગામનું અને દેશનું નામ રોશન કરીએ એવી મેસેજ આપું છું. થેન્ક યુ. નીતિનભાઈ બહુ સરસ વાત કરી. કરબલાનો જે વાક્યો છે એની અંદર મુખ્યત્વે પાણીની ભૂમિકા છે કે પાણી બંધ એની ઉપર કરવામાં આવ્યું હતું. એને લઈને આવી જંગ ક્યારેય પણ અગાઉ થઈ નથી અને થાય પણ નહીં. નાના નાના બાળકો ઉપર જે પાણી બંધ કરવામાં આવ્યું, પાણીનું એક રૂપ નથી હોતું. પાણીને અલગ અલગ વ્યાખ્યાથી જોવામાં આવે તો પાણીના અલગ અલગ રૂપ હોય છે. ઉપર કો ઉઠે તો ભાપ यानी कि वराळ. पानी ऊपर को उठे तो भाप, ऊपर से गिरे तो बारिश, जमकर गिरे तो ओला, गिर कर जमे तो बर्फ, पत्ते पे गिरे तो शबनम, पत्ते से निकले तो अर्क. पानी अगर पत्ते से निकले तो अर्क, आंखों से निकले तो अश्क, अगर बहे तो दरिया, हजरत इस्माइल के कदमों से निकले तो जमजम. पानी हजरत इस्माइल के कदमों से निकले तो जमजम, और मेरे हुजूर की उंगलियों से निकले तो कौसर, मेरे हुजूर की उंगलियों से निकले तो कौसर, और जहां बंद हो जाए पानी तो वो है करबला. तो હવે ઇમામ હુસૈનની શાનમાં અશોકભાઈ વાઘેલા ઇમામ હુસૈનને શ્રદ્ધાંજલિ પેશ કરશે. અશોકભાઈ વાઘેલા.
હુસેનિયત હુસેનિયત અત્રે પધારેલા ભાઈઓ બહેનો અને મહેમાનો વડીલો ને સલામ સાથે મારા શબ્દોની શરૂઆત લોક સાહિત્યકાર અનવરભાઈ મીરની એક કવિતા મેં સાંભળી છે એનીથી કરું છું કે राम कहो रहमान कहो दोनों की गरज ऊपर वाले है दिन कहो धर्म कहो मनसा सद की राह से है तुम इश्क कहो वो प्रेम कहे मतलब तो उनकी सांस से है तुम सादिक कहो वो योगी कहे मकसद तो दिले आगा से है क्यों लड़ते हो मूर्ख बंदे ये कोई खाम ख्याली है पेड़ का जड़ एक है और हर मजहब एक एक डाली है દરેક ધર્મનો મિત્રો સંદેશો એક જ હોય છે તમે કોઈ પણ ધર્મમાં જાઓ કે ગીતાજીમાં કીધું કે યત કર્મ ફલેશુ કર્મણ્ય વાધિકા માં ફલેશુ કદાચિ ના કે તારે જે કામ કરવું હોય કર ફળ આપવું એ કામ મારું છે તો કુરાન શરીફમાં મોહમ્મદ પૈગંબર સાહેબ લખે છે કે मोहम्मद पाक पैगंबर साहब लिखे छे कि जो कार्य करना है कर अल्लाह ताला तेरी निगाहबानी करता है तारे जे काम करવું એ કર કુદરતના કે અલ્લાહના કેમેરાની બારો તો નથી એ કુરાન શરીફમાં કીધું છે અને ભાગવતના મંગલા શરણમાં લખ્યું છે કે સત્યમ પરમો ધર્મ ભાગવતનું પહેલું પુટું ખોલો એટલે મહર્ષિ વેદવ્યાસે લખ્યું છે કે સત્યમ પરમો ધર્મ तो अली सलाम ની લડાઈ કોઈ જમીનના ટુકડા માટે હતી કે કોઈ દોલત મેળવવા માટે હતી કોઈ સત્તા મેળવવા માટે હતી ના હજરત મોહમ્મદ આપણે અલી સલામની લડાઈ હતી સત્ય માટે સત્યમ પરમો ધર્મ માટે હતી સત્ય માટે હતી જ્યારે કોઠા શહેરની અંદર અજીતનો ખૂબ ત્રાસ વધી ગયો અસત્ય તરફ ચાલવા મળ્યો દારૂ જુગાર વ્યભિચાર એવા તત્વ ફેલાવા મળ્યો અને ત્યારે અલીએ સલામ તેની સામે વિરોધ કર્યો અને અવાજ ઉઠાવ્યો એ અજીતને ના ગમી એટલે અજીતે તેની ઉપર ખૂબ ત્રાસ ગુજારવા મળ્યા એટલે અલીએ સલામ મદીના છોડી અને મક્કા આવ્યા ગયા મક્કાની અંદર પણ પોતાની સખાવત ખૂબ વધવા મળી અને એવી અજીતને ખબર પડી એટલે અજીત ત્યાં પણ ત્રાસ વધારવા મળ્યો એટલે 28મી રજબે પોતે મક્કા છોડી અને ઈરાકના કરબલાના મેદાનમાં જતા ગયા અને એ ખબર પડી અજીતને એટલે અજીતે ત્યાં પોતાના 30,000 સૈનિકો મોકલ્યા અને ત્યાં જે ફુરાત નદીને કાંઠે હતા ત્યાં પાણીનો બંદોબસ્ત પણ વિખેરી નાખ્યો જે બીજી મહોરમે આ જ્યારે હિજરત 61માં ગયા ત્યારે પાણીની વ્યવસ્થા ખોરવી નાખી પાણી પણ ના મળે અને એવી રીતે 7મી તારીખે મહોરમની 8મી 9મી અને 10મી તારીખ સુધી તો અલીએ સલામને પીવાનું પાણી પણ ન મળ્યું એવી વ્યવસ્થા થઈ ગઈ હતી અને પોતાના દીકરા 18 વર્ષના દીકરા અલી અકબર અને પોતાના ભાઈ અબ્બાસી અલમદાર પણ શહીદી ઓરી લીધી હતી અને એ તો મિત્રો વાત અલગ રહી પણ સામેનું તમે પોસ્ટર જોવો ને તો ભલાના હૃદય કંપી ઉઠે એવું ચિત્ર છે કે 6 વર્ષના માસૂમ બાળક અલી અસગરના ગળામાં પણ તીર ભોગી અને અલી અસગરને પણ કુરબાન કરવામાં આવ્યા હતા તેને પણ ખતમ કરી દીધા હતા એ અજીજના માણસો કેટલા ક્રૂર હશે મિત્રો એ તો જરાક તમે આંખ બંધ કરીને વિચાર કરો તો એ સત્યમ પરમ ધર્મ માટે થઈ અને 72 શહીદોએ શહાદત હોરી લીધી એની યાદમાં આજે આપણે 1385 વર્ષ થયા છે હિજરી સન 61 આજે હાલે છે 14 અને 46 એટલે 1385 વર્ષે પણ આપણે તેમને યાદ કરીએ છીએ મિત્રો અને કોઈ પણ ધર્મનો હેતુ મિત્રો એ જ હોય છે અને એને શહાદત હોરી લીધી તો અજીતથી કોઈ બીને નતા ભેગા અરે અજીતની હોય તાકાત
હતી કે અલી સલામને હાથ અડાડી શકે, પણ મને તમને સંદેશો દેવા માટે થઈ કે ધર્મ માટે મરવું પડે છે, સત્ય માટે મરવું પડે છે, તો તમે મરવા માટે પણ તૈયાર રહેજો. એ માટે થઈ શહીદી વાળી લીધી. નકર અજીઝની શું તાકાત છે અલી સલામને? એ તો પેગમ્બર સાહેબના નવાછા હતા, જેનું નામ લઈ અને સેલ્યુટ કરવાનું નામ થાય એના નવાછા હતા. અને એના નવાછામાં એટલું બધું ના હોય, પણ મને તમને ધર્મનો સંદેશ શીખવાડવા માટે થઈ અને પોતે માનવ ધર્મ શું છે એ બતાવવા માટે થઈ અને શહીદ થયા છે. અને અમારે ધીરુભાઈ છરવી હાસ્ય કલાકાર ઘણીવાર વાત કરે કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને ઇન્સાનિયતથી મોટી કોઈ ઇબાદત નથી. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને ઇન્સાનિયતથી મોટી કોઈ ઇબાદત નથી. એક જણો મસ્જિદની અંદર શરાબ પીતો એટલે જનાબે આવીને કીધું કે ભાઈ, અહીંયા અલ્લાહનો વાસ હોય છે, અહીંયા શરાબ ન પીવાય. એટલે શરાબીએ કીધું કે ऐसी कौन सी जगह है कि मेरे रसूल पाक नहीं है और कौन कौन है मेरे रसूल पाक. તો એની પરથી પણ સબક શીખવા મળે છે. દારૂ ના પીવાય, દારૂનો હું પણ વિરોધી છું મિત્રો, પણ આ તો એક વાત છે દરેક કણકણમાં રસૂલ પાક દરેક જગ્યાએ છે, દરેક જગ્યાએ ભગવાન છે. અને એટલે જ કીધું કે ગોતી લેજે, શું કોઈ તારો યાર નથી, ભીતરમાં છે, બીજે ક્યાંય બહાર નથી. ઘટમાં જ હાલે ઘડિયાળ, કાંદે બાંધીને કાં ફરો, પૂછે તેમ કહે પ્રાણિયા, કોઈની ઘટ ભીતર ખોલીને જોયા કરો. અરે શાહ હાફીજે તો કીધું કે મંદિર છોડ દે નથી વાપરતો શબ્દ હું, એમાં તોડ દે લખેલો છે પણ હું છોડ દે બોલું કે મંદિર છોડ દે, મસ્જિદ છોડ દે, લેकिन जिंदा दिल मत तोड़ना, दिल में दिल पर खुदा खुद रहता है. એટલા માટે છે. અને મિત્રો, અને ખરેખર અલી સલામે આપણા માટે થઈ શહીદી ઓઢી લીધી છે, તો એને સંભળે માર્ગે હાલવું એ જ એને આપેલી સાચી શ્રદ્ધાંજલિ હોય. અને દર વર્ષે મારો એક નાનો એવો મેસેજ હોય, કોઈ વાર વ્યસન મુક્તિનો હોય, કોઈ વાર સોશિયલ મીડિયાનો શિકાર તમે ન બનતા એના માટે હોય, કે કોઈ વાર મારો મેસેજ એવો હોય કે સાયબર ક્રાફે ફ્રોડનો શિકાર તમે ન બનતા, જ્યાં ત્યાં અંગૂઠાના સિક્કા ન મારી દેતા, અને જ્યાં ત્યાં કોઈ જગ્યાએ આધાર કાર્ડ પોતાના ન આપી દીધા. અને ઘણીવાર એવા માણસો શિકાર બનતા હોય અને મોટા મોટા ક્રાઇમ બનતા હોય, એ પોલીસને પણ ગોતવું ખૂબ અઘરું બની જતું હોય, તો જ્યાં ત્યાં અંગૂઠાના ફિગર તમારે નહીં આપી દેવાનું. એ મારો ઘણીવાર સંદેશ હોય છે. અને આજનો એક સંદેશ છે કે આપણે ક્યાંય ભણવામાં પાછળ ન રહી જઈએ, એનું ખાસ મિત્રો ધ્યાન રાખજો. ઘણાને આપણે પૂછ્યું તમારો છોકરો કેટલું ભણે છે, તો કે જયસુખભાઈના સૂર્યાની યારે ભણે. એને પોતાનું બાળક કેટલું ભણે એ ખબર નથી હોતું, તો પોતાનો છોકરો કેટલું ભણે, એના ક્લાસ ટીચર કોણ છે એનું પણ તમે ખ્યાલ રાખજો અને ભણાવી ગણાવી. અને અબ્દુલ કલામ કે સચિન હસન જેવા જે આઈપીએસ અધિકારી છે એવા છોકરાને કંઈક સંસ્કારી શિક્ષણ આપજો, કે સમાજને ઉપયોગી થાય એવું શિક્ષણ આપજો. અને મિત્રો, એના સંભેલા રાહે હાલીએ, અલી સલામના સંભેલા રાહે હાલીએ, એ જ એને આપેલી સાચી શ્રદ્ધાંજલિ છે. અને મિત્રો, એક છેલ્લે કહી દઉં કે જીવન એવો જીવજો કે કોઈ ફરિયાદ ન કરે પણ તમને ફરી યાદ કરે. હુસૈનિયત. बहुत खूब धन्यवाद अशोक भाई, बहुत सारी श्रद्धांजलि पेश करी भाई, बहुत खूब. सर गैर के आगे न झुकने वाला, सर गैर के आगे भी न झुकने वाला और नेजे पे भी कुरान सुनाने वाला. इस्लाम से क्या पूछते हो कौन है हुसैन, इस्लाम से क्या पूछते हो कौन है हुसैन, इस्लाम को इस्लाम बनाने वाले हैं हुसैन. तो હવે શ્રદ્ધાંજલિ પેશ કરશે શ્રી ઘનશ્યામભાઈ ગોંડલિયા. ઘનશ્યામ બાબુ. હુસૈનિયત અહીં ઉપસ્થિત વડીલો, ગ્રામજનો, ભાઈઓ, બહેનો, દરેકને આપણે દર વર્ષે મુહર્રમમાં ઇમામ હુસૈનનો આ યાદગાર દિવસ મનાવીએ છીએ અને તેમાં દરેક હળી મળી અને રહીએ છીએ. એ સાચી ભાવના કાયમ માટે જળવાઈ રહે
અને ઇમામ હુસેને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. કારણ કે તેણે શહીદી ઓરી અને કેટલા વર્ષો વયા ગયા છતાં આપણે તેને યાદ કરીએ છીએ. તેનું કારણ શું છે કે સચ્ચાઈને ખાતર અને ઇસ્લામને જીવંત રાખવા માટે તેણે શહીદી ઓરી છે. તો ઇન્સાનિયત રૂપે તેને આ કામ કર્યું છે અને આપણે તેને યાદ કરીએ છીએ. અને ઇન્સાન બનીને જીવે એ જ મોટી વાત છે. કારણ કે આપણે માણસને એમ કહીએ કે ભાઈ માણસ થા, પણ શું કામ કહેવું પડે? કારણ કે એમાં માણસાઈ નથી એટલે કહેવું પડે. માટે બધાએ હળી મળી અને આપણે આ કાર્ય, આપણા ધાર્મિક કાર્યો આપણે ગામજનો બધા ઉજવીએ છીએ. એવી જ રીતે ઇમામ હુસેનને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. હુસેનિયાત, હુસેનિયાત. बहुत खूब. क्या जलवा करबला में दिखाया हुसैन ने, सजदे में साकर सर कटाया हुसैन ने, नेजे पर सिर था और जबान पर आयत कुरान, इस तरह कुरान सुनाया हुसैन ने. હવે ભાઈ શ્રદ્ધાંજલિ પેશ કરશે ટૂંકમાં આપણા લાડીલા અબ્દુલભાઈ ગાહા. ટૂંકમાં શ્રદ્ધાંજલિ પેશ કરશે ભાઈ. હુસેનિયત, હુસેનિયત, હું માંગુ ને તું દે એ વાત મને મંજૂર નથી. હું જો તો હાથ ફેરવું તારી ખુદાઈ દૂર નથી. હુસેન ઇબ્ન અલી એક એવી હસ્તી છે કે આપણે એની પાસે મેળવી શકીએ, આપણે એને કાંઈ આપી ન શકીએ. એને અત્યાર લગી એ જે માણસને જે 1400-1450 વર્ષથી જે આપણે ઇન્સાનિયતને જીવતી રાખી છે અને કેવી રીતે જીવવું. સત્તા તો આવે ને જાય છે, બધી કોઈ પાસે પૈસો બનાવે ને જાય, પણ સત્તા એની પાસે બધું હતું અને કેવી રીતે વ્યવસ્થિત જીવન. સત્તા એને બધી ઓફર પણ આપવામાં આવી હતી કે માંગો, તમારે શાસન જોઈએ તો શાસન તમે દઈ દી, પણ તમે અમારી બેત કરી લો, અમારી અજીત કે અમારી ભેગા લઈ આવો અને અમે જે કહીએ એ રીતે તમે કરો. તો એને દિન જે માનવતા જીવિત રાખવા માટે જે પોતાનો તો ઠીક છે, પણ જેને માસૂમ અલી અસગરને કુરબાન કરી દીધો કે એની જે આપણે અત્યારે વિચારી કે સાંભળી લો, આપણે આંખમાંથી આવું કરી જાય એ શહાદત દીધી છે. ત્યારે ગમે વસ્તુ કે ગમે કારણ જેની માટે જે વધારે પરીક્ષા લેવાની હોય ને એને જ યાદ કરવામાં આવે. થાય આઈએસની સ્ટેટની પરીક્ષા હોય, ડોક્ટર હોય કે એન્જિનિયર, જેમાં જેટલી તકલીફ પડે એટલું જ તે એનું રિઝલ્ટ હોય છે. એવી રીતે આમાં તો 72 શહીદ થઈ ગયા અને એક માસૂમ અલી અસગર, એક જૈનુલ આબિદીન જીવતા રહ્યા હતા અને એની બધી રસલ હારી છે. અને ઈ અત્યાર લગી એ માનવતાનો સિલસિલો આવ્યો છે ને એ માનવતા આપણે અપનાવી છીએ અને એની જ માનવતા દરેક માટે બધાના દિલમાં પ્રેમ ભાવનાથી રહે. અને આપણે જે એને કીધેલા કામ એને એક જ કીધું છે કે તમે ખોટું ના કરો, બીજાને ઉપયોગ થઈ શકો તો થાવ, ન થાવ તો સલાહ આપો, સલાહ નો આપીએ તો ખાલી સીધો નહીં તો લડો નહીં. બરોબર, ઈ એક સેવા છે. એટલે સેવા કરવાના ઘણા પ્રકાર હોય છે. બરોબર, કારણ કે આંગળી જીતવાનું પૂન હોય છે, પણ આંગળી જીતવામાં જ આંગળી સેવા કહેવાય. એટલે આપણે એવું ન કરવું. થાય તો જે રીતે થાય એટલું સારું કરવું, બીજાને જે બને એટલે ઉપયોગ થવો આપણે થાય એટલે તો માનવતાને એવું છે કે માણસને ઉપયોગ થતો હોય છે, પણ એ માણસને ઉપયોગ થઈ શકે તો આવું. બરોબર, જેટલું આપણે થાય કે ઇમામે હુસૈનનું જે કીધું છે તો આપણે કોઈ હેસિયત નથી કે આપણે એમ એહતરામ એના કરી શકીએ, પણ એમાંથી જેટલું આપણે કરીએ કે જેટલું આપણી માનવતાની રૂએ આપણે અપનાવી શકીએ એટલું અપનાવી તો આપણા માટે તો ઘણું થઈ શકે છે. અને આવું જ બધા દિલમાં નિર્ણય કરે કે ભાઈ જેમ બને એમ જેટલું બને એમ ઇમામ હુસૈન અને એના 72 રૂપિયાને આપણે યાદ કરીએ અને એને બનાવેલી જે કુરબાની દીધેલી તેને યાદ કરીએ અને ઈ જોઈને આપણા છોકરાને સારા ગુણ આવે, સારી માનવતા આવે, સારી દર્શકો ઉભો થાય. કારણ કે એને જે કર્યું છે એ આપણે એક માનવ ધર્મને બચાવવા ખાતર જ ખાલી કર્યું છે. બરોબર, એને સત્તા બધું મળતું તો બધી મળતા આરામની જિંદગી મળે, સત્તા એને છોડી દીધી છે માનવતા માટે. બરોબર, તો આપણે બધા એક દિલમાં એક કરીએ, અહદ કરીએ કે ભાઈ આપણે હવે આવતા છે જે થાય એટલું આપણેથી એક નક્કી કરી એક ખરાબ કામ નથી કરવું, તો એ આપણે ઘણા કામ સુધરી જશે. બસ હુસેનિયત, હુસેનિયત.
करबला को नाज है करबला के शहंशाह पर, करबला को नाज है करबला के शहंशाह पर, उस नवासे पर मोहम्मद को नाज है। यूं तो लाखे सिर झुके सजदे में, लेकिन यूं तो लाखों सर झुके सजदे में, लेकिन हुसैन ने वो सजदा किया जिस पर खुदा को नाज है। હવે શ્રદ્ધાંજલિ પેશ કરશે હરેશભાઈ વાયલુ। હુસૈનિયત આજની આ શોક સભામાં શ્રદ્ધાંજલિ કરવામાં ઉપસ્થિત સૌ મુસ્લિમ બિરાદરો, બહારગામથી આવેલા મહેમાનો, વડીલો, બહેનો, તો ઘણા બધા મારી આગળ વક્તાઓએ વાત કરી છે તો ભાઈ સત્યનો રસ્તો, નેકીનો રસ્તો માનવ જીવનનો સાચો રસ્તો છે અને એ રસ્તે આપણે બધા ચાલીએ એવો કંઈક સંદેશ આમાં છે। ઘણા બધા વર્ષો પહેલા 1400-1500 વર્ષ પહેલા જે ઇમામ હુસૈન જે સત્યના રસ્તા ઉપર ચાલ્યા અને કરબલાના મેદાનમાં જે શહીદી વરી, શેના માટે? કે ધર્મના માટે। તો ધર્મનો રાહ છે, આવા મહાપુરુષો, આવા ઓલિયા પુરુષો, આવા પીર પુરુષો છે, એ જ આમ તો કહેવાય છે કે ધરતીના કે ટેકા કહેવાય છે। એના કારણે જ આ દુનિયા છે એ ચાલી રહી છે। તો આપણે પણ એવા નેકીના રસ્તા ઉપર ચાલીએ અને મોરંગી ગામની પરંપરા મુજબ સંપથી, ભાઈચારાથી, એકતાથી બધા હળી મળીને આ તહેવારો ઉજવીએ। ધર્મ બધા એક જ છે, એટલે જ કીધું છે ને કવિએ કવિતામાં કે ભાઈ મંદિર મસ્જિદ गिरजा घर ने बांट लिया भगवान को, सागर बांटा धरती बांटी मत बांटो इंसान को, अभी तो राह शुरू हुई है मंजिल बैठी दूर है, उजियारा महलों में बंदी हर दीपक मजबूर है। तो धर्म એક જ છે, પછી એના રસ્તા જુદા જુદા હોય, એમની બંદગી કરવાની રીત જુદી જુદી હોય છે, બાકી ધર્મ છે એક જ છે। તો ઇમામ હુસૈન એ ધર્મના રસ્તા ઉપર ચાલ્યા છે અને દુનિયાને, સમગ્ર વિશ્વને, દુનિયાને ધર્મનો એ સાચો માર્ગ બતાવ્યો છે। તો આજે એની શ્રદ્ધાંજલિ આપણે જયારે આપવા ભેગા થયા છીએ ત્યારે આજે આપણે એવો સંકલ્પ કરીએ કે ભાઈ એણે જે બતાવ્યો છે એ રસ્તા ઉપર આપણે ચાલીએ, શાંતિ, અમન, ભાઈચારો અને પ્રેમથી જીવીએ। આ દુનિયામાં જો પ્રેમથી જીવીએ ને તો સ્વર્ગ અહીંયા છે, મર્યા પછી તો સ્વર્ગ મળે કે નર્ક મળે એ તો આપણને ખબર નથી, કદાચ કલ્પના પણ હોય, પણ જો આપણે પ્રેમથી હળીમળીને સમથી ભાઈચારાથી જીવશું તો અહીંયા જ સ્વર્ગ છે, ધરતી ઉપર જ સ્વર્ગ આપણે ઉભું કરી શકીએ છીએ। તો એવું સ્વર્ગ આપણે બનાવીએ, એ જ એમના ચરણોમાં સાચી શ્રદ્ધાંજલિ છે। એક પંક્તિ મને યાદ આવે છે કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે ને બે ચાર કામ સારા થાય તોય ઘણું છે, મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગરથી જામ એનો જીરવાય તોય ઘણું છે, લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે પણ એકાદ મહેફિલમાં અમારી હાજરી વર્તાય તોય ઘણું છે, બસ વધુ નથી અબળકો જીવનમાં આવે પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે। તો ઇમામ હુસૈન આવા રાહ ઉપર જીલે છે અને ઇજ્જતનું કફન ઓઢીને એ પોતે શહીદી વરી છે। તો આપણે બધા એના રસ્તે ચાલીએ અને સાચી સુખ શાંતિ અને સમૃદ્ધિ ગામમાં તો આવે પણ દેશમાં, વિશ્વની અંદર શાંતિ, અમન, ભાઈચારો ટકી રહે। સાથોસાથ ઘણા બધા સમાજ ઉપયોગી અત્યારે વર્તમાન પરિપ્રેક્ષની વાત કરીએ તો શિક્ષણની જરૂર છે, પર્યાવરણની જરૂર છે, બીજા ઘણા બધા દૂષણો છે, એમાંથી મોટાભાગે સમાજ મુક્ત થાય અને સારા રસ્તે ચાલે, દેશ અને દુનિયાને આગળ લાવે અને સાચું સ્વર્ગ આપણે બનાવીએ, જેમના શરણોમાં સાચી શ્રદ્ધાંજલિ। હુસૈનિયત
હુસૈનિયત. મહેફિલમાં ખામી વર્તાય એવી વાત કરી ત્યારે આ ગઈ ગુજરાત વર્ષની અંદર આપણા ગામમાંથી આપણા વાલા સ્નેહી 2-4 વ્યક્તિ જેવા ખુદાની રહેમતની અંદર વહી ગયા, તો એની પણ ઘણી સેવા મોહરમની અંદર હતી, તો એને શ્રદ્ધાંજલિ આપવી ઘટે. કાબાભાઈ શ્યામજીભાઈ ખોડીફાર, એને પણ આપણે શ્રદ્ધાંજલિ પેશ કરીએ છીએ. શેઠભાઈ અને કેશવભાઈ કરશનભાઈ પટેલિયા, એનું પણ ઘણું યોગદાન રહેતું હતું, એને પણ આપણે શ્રદ્ધાંજલિ પેશ કરીએ છીએ. તો હવે પછી શ્રદ્ધાંજલિ ઇમામ હુસૈનને પેશ કરશે ભણાતા. હુસૈનિયત. હુસૈનિયત. મારા આગળના વખતોએ બધું ઘણું બધું કહી દીધું છે અને બધાને ખ્યાલમાં છે. ભાઈઓ અને બહેનો, બહારથી આવેલા મહેમાન ભાઈઓને પણ ખ્યાલ આવ્યો છે કે અહીંયા કોઈ એકતા છે, હિન્દુ કે મુસલમાન કે એવું કોઈ જાતિ ભાતિનો ભેદ રાખતા નથી. એ રીતે ઇમામ હુસૈનનો આપણે જે શ્રદ્ધાંજલિ માટે અહીંયા ભેગા થયા છીએ એ શ્રદ્ધાંજલિ વ્યાજબી છે અને દર વખતે આપણે યાદી કરીએ છીએ. અહીંયા કોઈ ભેદભાવ વગરનું આ કાર્ય થાય છે. આજે પણ કાલે કે અગાઉ વર્ષોથી અહીંયા અમારા હિન્દુ ભાઈઓના બૈરાઓ પણ ગઢમાં માતમ કરવા જતા હતા. એવું ઘણી જગ્યાએ મેં જોયું છે. મોટા સિટીમાં એવું કંઈ હોતું નથી, પણ અહીંયા એવો હિન્દુ કે મુસ્લિમ એવો કોઈ ભાવ કોઈને થતો નથી. એવું એકતાથી રહી છે. મારે થોડુંક વધારે બોલવું હતું, પણ હવે આગળના વક્તાએ બધું પૂરું કરી દીધેલું છે, એટલે હવે મારા માટે કઈ રહ્યું નથી. સૌનો આભાર. ઇમામ હુસૈન. ઇમામ હુસૈન. हुसैन जिंदा है दस्तूरे जिंदगी की तरह, हुसैन जिंदा है दस्तूरे जिंदगी की तरह, शहीद मरता नहीं आम आदमी की तरह, शहीद मरता नहीं आम आदमी की तरह. यजीद डूब गया शाम के अंधेरे में, यजीद डूब गया शाम के अंधेरे में, हुसैन फैले हैं आज भी दुनिया में रोशनी की तरह. तो હવે ઇમામ હુસૈન ને શ્રદ્ધાંજલિ પેશ કરશે જનાબ મોહમ્મદ અકબરભાઈ બુખારી. મોહમ્મદ અકબરભાઈ બાપુ છે હાજર. મોહમ્મદ અકબરભાઈ. તો હવે શ્રદ્ધાંજલિ પેશ કરશે મનસુરભાઈ જલાલી. ટૂંકમાં ઇમામ હુસૈન ને શ્રદ્ધાંજલિ પેશ કરશે. સમયનો અભાવ છે, હજી ઘણી અજાદારીનું કામ બાકી છે, તો મનસુરભાઈ ઇમામ હુસૈન ને ટૂંકમાં શ્રદ્ધાંજલિ પેશ કરશે. अस्सलामुअलैकुम. हुसैनियत. હુસૈનિયત. આજે મોહરમની હિજરી સન 1445 પૂરી થઈને 1446 બેઠી. એમાં દર વર્ષે આપણે ઇમામ હુસૈનને યાદ કરીને એની યાદ મનાવીએ. એનું કારણ શું છે કે ઇમામ હુસૈન એટલે હું સત્ય, અને ઈમાન એટલે હું વિશ્વાસ અથવા શ્રદ્ધા. એનામાં એટલી શ્રદ્ધા વિશ્વાસ કે પોતાને ભૂખ્યા પોતે રહી 3 દિવસના જ્યાં અત્યારે માહે મોહરમમાં 7 તારીખથી 10 તારીખ સુધી બાલ બચ્ચા 6 મહિનાના બાળકો અલિયસગઢથી માંડીને ઇમામ હુસૈન અલૈહિસ સલામ સુધી ભૂખરસ વેઠી ને ઇસ્લામ બચાવીને પોતે બીજાને ખવડાવીને એની પોતાના લંગર બીજાને હું તમને કહી હાલતા અને પોતે ભૂખ્યા રહીને બીજાને ખવડાવતા. આનું નામ ઇમામત અને ઇમાનિયત અને હુસૈનિયત જિંદાબાદ. એ બીજી રીતે કે આ જે પરંપરા હાલી આવે છે આજથી નથી, કારણ કે આ જે લડાઈ હતી ને અજીત અને હઝરત ઇમામ હુસૈન અલૈહિસ સલામની સત્યની અને અસત્યની હતી. અજીત જે હતો એ બધી રીતે ઓલરાઉન્ડ, એટલે કે બધા એનામાં આઉટ લક્ષણ બીજા ત્રીજા જે કાંઈ હતા ને વૈભચારી હતો, બધી રીતે એનામાં અવગુણ હતા. ઇમામ હુસૈન એક જ રસ્તો બતાવ્યો કે હું શહીદ ભલે થઈ જાઉં પણ હું સત્યતા નહીં મૂકું. એટલા માટે આજે હુસૈન ઇમામ હુસૈનને દર વર્ષે ગમે ત્યારે આપણે યાદ કરો યા હુસૈન અને યાદ મનાવી અને યાદ કરી છીએ. હુસૈનિયત. 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 દિલના દરિયામાં આજ હુસૈનની મોહબ્બતની ભરતી છે. ચાલો આજે કિનારે ઈમાનની કશ્તી છે. એકવાર જોયા પછી નજરમાં વસી ગયા હુસૈન,
ફરીવાર તમને જોવા આવશે, તરસે છે મારી આંખો હુસૈન. ગુલ બનીને આવ્યા છે દિલના ચમનમાં, ગુલ બનીને આવ્યા છે દિલના ચમનમાં. જ્યાં નજર કરી ત્યાં મોહબ્બતની મહેક છે હુસૈન. તો હવે ઇમામ હુસૈનને ટૂંકમાં સરદારની પેશ કરશે હુસૈનભાઈ ઉમણીયાવદર. ટૂંકમાં સમયનો અભાવ છે એટલા માટે વડીલો દોસ્તો બુઝુર્ગો કોઈ દુઃખ ન લગાડતા, પણ હજી અજાદારીનું ઘણું કામ બાકી છે અને હજી ઘણા વ્યક્તિને આપણે સાંભળવાના છે. તો ઇમામ હુસૈનને સરદારની પેશ કરશે ટૂંકમાં હુસૈનભાઈ ઉમણીયાવદર. રિઝવાનભાઈ હુસૈનિયાત રિઝવાનભાઈ જે વાત કરી હુસૈનભાઈ ઉમણીયાવદરવાળા, પણ હું આ ગામનો દીકરો પણ છું અને ભાણેજ પણ છું. એટલે સમયનો ટૂંકના અભાવના હિસાબે ઉમણીયાવદરની મારે રોજે મારા બચ્ચાના રોટલા માટે હું ગયો છું, પણ આ ગામનો હું દીકરો છું અને ભાણેજ પણ છું. સૌ પ્રથમ બોરંગી ગામ ને આંગણે જે રામતરિયા નદી હોય એ ગામની અંદર વસતા લોકો મોરંગી ગામમાં હોય, એ ગામની અંદર સૌ ભાઈઓ નાતી જાતિના ભેદભાવ વગર, અને તે ભાઈઓએ મેં સાંભળ્યું કે આજે આપના સીના ફાડી નાખે એવા આકા ઇમામ હુસૈનને યાદ કર્યા છે. તો આજે બે શબ્દો કહી હું ઇમામ હુસૈન પૂરી કરી, પણ સામે મને બે નજરમાં લોકો આવ્યા છે. ઇમામ હુસૈનને કેવી રીતે શ્રદ્ધાંજલિ આપે છે. એક બોલીનો દીકરો, શરણાઈ રૂપે દેવી પૂજકનો દીકરો. મેં એને પૂછ્યું, બેટા આકા ઇમામને તમે કેમ યાદ કરો છો? મને કે આકા, જ્યારે ઇમામ હુસૈન નો જ્યારે રોજો આપણા ચોકમાંથી ઉપડે કરબલા તરફ, ત્યારે અમે ઢોલીના દીકરા કે યા હુસૈન યા હુસૈન યા હુસૈન. પછી મેં શરણાઈ કહી દેવી પૂજકના દીકરાને પૂછ્યું, બેટા આકા ઇમામને તો કેવી રીતે શ્રદ્ધાંજલિ આપે છે? તને કીધું કે હાય માના સૈયદ જાય, હાય માના સૈયદ જાય, મંગની જોગા સૈયદ જાય. હા બેટા. પછી ગામના પાછળ મેં આકા ઇમામનો રોજો કરબલા તરફ જાય છે, ત્યારે બેટા બે બંને પ્રશ્ન મેં પૂછ્યું, આકા ઇમામ હુસૈનને તમે કેવી રીતે શ્રદ્ધાંજલિ આપો છો? તો એ મને કેવું, રહો આજુ કેરી રાત, રહો આજુ કેરી રાત, આજુ કેરી રાત રંગ में रुलाए. એ રીતે ગકાઈ મામથી શ્રદ્ધાંજલિ પૂરી કરી. કહે કબીર કમાલ को दो बातें सीख ले, कहे कबीर कमाल को दो बातें सीख ले, कर ले खुदा की बंदगी, कर दे भूखा को अन्न. हुसैन याद, हुसैन याद. હુસૈન કાકાએ બહુ સારી વાત કરી. હું મારા શબ્દો પાછા ખેંચું છું. મને પણ થોડુંક એવું થયું કે મેં હુસૈનભાઈ ઉમણીયાવદર તરીકે ઉલ્લેખ કર્યો, પણ હકીકતના એ મોરંગીના પનોતા પુત્ર છે, આપણા ગામના વડીલ અને મુરબ્બી છે. તો એને બારામાં જે કંઈ બોલ્યો મારા શબ્દો પાછો ખેંચું છું. તો બહુ સારી શ્રદ્ધાંજલિ એને પેશ કરી, તો એનો ખૂબ ખૂબ આભાર. હવે લિયાકતભાઈ જલાલી ઇમામ હુસૈનની શાનમાં શ્રદ્ધાંજલિ પેશ કરશે. હુસૈનિયત. આજે આપણે હુસૈની દરબારની અંદર હઝરત ઇમામ હુસૈનને શોકાંજલિ આપવા માટે બધા એકઠા થયા છીએ. આપણે મોહરમની અંદર જે શોક ઉજવીએ છીએ એમાં આપણે મજલિસ, માતમ અને વિવિધ રૂપે આપણે નિયાઝનું આપણા ગામની અંદર બધા સમાજ આયોજન કરે છે, અને એ આપણી પરંપરા વર્ષોથી હાલી જ આવે છે. મિત્રો, આપણે હઝરત ઇમામ હુસૈને સત્યની રાહ પકડી છે અને એનો આપણને એક સારામાં સારો મેસેજ આપ્યો છે, અને આપણે આ બધા વડીલોએ આપણે વાત પણ કરી છે. પણ મારું તમને એટલું કહેવાનું છે કે મિત્રો, સત્યમાં આપણે સમજીએ છીએ કે આ સત્ય કહેવાય, તો આપણી એટલી ફરજ પડે કે આપણે પ્રકૃતિનું પણ ધ્યાન રાખવું પડે.
આપણે દર વર્ષે કેટલાય વૃક્ષોનું નિકંદન કાઢી નાખીએ છીએ, આપણે કોઈ દિવસ વાવતા નથી. આમાંથી બેઠેલા ઘણા વ્યક્તિઓ એવા છે, એને હું વિનંતી કરીશ કે આપ ખાલી એક વૃક્ષ વાવો આપના નામનું, જેથી કરીને આપણું ગામ હરિયાળું બની જાય. આજે આપણે કેટલાય લીમડા આ વર્ષે લગભગ મારા અંદાજ મુજબ 2000 લીમડા કપાઈ ગયા આપણા ગામની અંદર. બહુ સામાન્ય વાત નથી, આ બહુ મોટી વાત છે. અને આ એક જગ્યાએ નહીં, આજુબાજુના તમામ ગામની અંદર. પછી આપણે શું કરીએ કે ભાઈ ઓક્સિજન ગોતવા માટે આપણે બાટલા ગોતીએ, એનાથી કઈ પૂરું નહીં પડે. જે પૂરું પડશે આંકી જ પડશે. એક વખત મેં એક કિસ્સો મારી નજરની સામે આવ્યો. એક વ્યક્તિ ગયો એસી ખરીદવા, કે આજે તો ભાઈ ગરમીને પૂરી જ કરી દેવી છે, ગરમીનો આજ ખાતમો બોલાઈ દેવો છે. બોલે કે ભાઈ એક એસી આપી દે. બોલો કે વાંધો નહીં, કે આપી દો. કે પણ એ ત્યાં ખરાબ તો નહીં થાય ને? બોલો કે ખરાબ તો થાય ભાઈ, 2-3 વર્ષે આને સર્વિસ કરાવવું પડે. એવું ન હોય કે 200-300 વર્ષ લગી હાલી જાય એવું. તો કે એને એક ઝાડવાની ભેટ આપી, એટલે ઓલાને બધી વસ્તુ સમજાઈ ગઈ કે હકીકત આખી આ વસ્તુ છે. બીજી મિત્રો, મારો સ્વભાવ છે એ મુજબ હું તમને વાત કરીશ વ્યસન મુક્તિ વિશે. આજે દિવસે ને દિવસે પ્રમાણ વધતું જાય છે. હું કદાચ ગમે એટલે બરાડા નાખીને પણ મારથી મેળ નહીં આવે એવું મને લાગે. પણ એના માટે કારણ કે કોઈને સ્વચ્છથી સમજવું જ નથી. હવે આપણે ફ્રૂટની લારીએ ફ્રૂટ લેવા જઈએ ને તો પેલા આપણે આમ ફેરવીને જોઈએ, પણ ઓલા તમાકુની પડીકીમાં લખેલું છે કે આ ખાવાથી કેન્સર થાય, કે આ ખાવાથી તમારા શરીરને નુકસાન થાય, અને ગંભીરમાં ગંભીર વ્યસન દારૂ. હવે આપણે એમ કહીએ કે એ વસ્તુ તો કેમ હવે પીવા લાયક હશે, એમ એની સ્મેલથી આપણને કાંઈક થાય, સુગંધથી કાંઈક થાય. મિત્રો, આ પ્રસંગે વધુ વાત ન કરતા અહીં હું મારું પ્રવચન પૂરું કરું છું. હુસૈન યાર, રિયાગતભાઈએ બહુ સરસ વાત કરી. હવે ઇમામ હુસૈનની શાનમાં આપણે મૌલાના સાહેબ જનાબ છે જે બહારથી તશરીફ લાવ્યા છે, એ ઇમામ હુસૈનને શ્રદ્ધાંજલિ પેશ કરશે. કારણ કે એને આપણે બહુ દૂરનો સંબંધ છે. એ બીજા પ્રદેશમાંથી આવતા હોય છે, અહીંનું વાતાવરણ જોવે, અહીંના મોહરમ કેવા થાય છે, કેવી કોમી એકલાસતા છે, કેવું વાતાવરણ છે, તો એ જે આપણને વાત કરશે એ આપણે અચૂક સાંભળવા દેવી છે. તો જનાબ શ્રદ્ધાંજલિ પેશ કરે. हुसैनियत जिंदाबाद, हुसैनियत, हुसैनियत, हुसैनियत. हिंदुस्तान, हिंदुस्तान, हिंदुस्तान. हमारा समाज, हमारा समाज, हमारी एकता, हमारा प्यार, हमारी मोहब्बत. अब मैं आपकी खिदमत में 2-4 जुमले अर्ज कर रहा हूँ बड़े बड़े अच्छे तरीके से. आप सब ने अपने बयान दिए. सबसे पहले तो मैं आपको ये बता दूं कि ये शोक सभा जिसमें आप श्रद्धांजलि देने के लिए सभी जमा हुए हैं, इमाम हुसैन की शोक सभा में बैठे और एक ऐसी बस्ती में बैठे हैं, एक ऐसे गांव में बैठे हैं जो गांव आपस में एक दूसरे से प्यार बखेरता हुआ दिखाई दे रहा, जिसमें न कोई मजहब है, न कोई कौम है, न कोई मिल्लत है, बल्कि बस यही दिखाई देता है कि एक बाप है, एक बेटा है, एक भाई है, एक भाई है, एक भतीजा है, एक पोता है, एक दादा है और एक परपोता है. यहाँ सब आपस में प्यारो मोहब्बत से नजर आ रहे हैं. उसका सबब क्या है? उसका सबब ये है कि आप देखिए, मैं सबसे पहले आपसे ये कहूंगा, अभी हमारे बुजुर्ग हिंदू और मुसलमान एकता के ऊपर बात कर रहे थे. मैं कहूंगा कि इस हिंदुस्तान का सबसे पहला हिंदू मैं हूं. सबसे पहला हिंदू मैं हूं, और जो हिंदू हैं वो मुसलमान पहले हैं, हिंदू बाद में हैं. समझ में आ गया? मैंने क्यों कहा? इसलिए कि अवतारों के जरिए ही तो हम इस दुनिया में आए हैं. सबसे पहला अवतार है आदम, जिसकी औलाद को आदमी कहा जाता है. अब उसका नाम चाहे किसी धर्म में कुछ लिया जाता हो, किसी धर्म में कुछ लिया जाता हो, किसी जबान में कुछ कहा जाता हो, किसी जबान में कुछ कहा जाता हो, लेकिन जितने भी अवतार आए हैं, आप और हम सब उन्हीं की औलादे हैं और उन्हीं की नस्लें हैं. उन्हीं से ये हमारी दुनिया बढ़ी है. उसमें एक अवतार है जनाब नूह,
जिनकी कश्ती का जिक्र आपने सुना होगा। सारी दुनिया जब हिंसा पे उतर आई इस अवतार के मुकाबले पर, तो इसने एक कश्ती बना ली, और कश्ती बनाने के बाद इसने उन लोगों को चुना जो हिंसा के खिलाफ थे, अहिंसा के चहीते थे, और उन्हें सवार कर लिया और सवार लेके चला। इसी में उसने उन्हें कामयाब किया। जो अहिंसा वाले थे वो डूब गए, जो हिंसा वाले थे वो बच गए, और उन्हीं से ये कायनात बसी। उन्हीं के बेटे जनाब शीश, जिनकी कब्र अयोध्या में मौजूद है, उन्हीं के बेटे एक जनाब याफिस के 3 बेटे, 3 बेटों में एक हाम, दूसरे साम, तीसरे राम। सुन रहे हैं आप? 3 बेटे, एक हाम, एक साम और एक राम। मतलब ये हुआ कि एक हाम की औलाद है, एक राम की औलाद है, आपस में दोनों भाई हैं, आपस में दोनों भाई हैं। भाई यही वजह है हमारे प्यारो मोहब्बत की। हम हिंदुस्तान ही नहीं बल्कि ईरान, इराक, सऊदिया, पाकिस्तान और ये पूरा हिंदुस्तान, इतने मुल्कों में मैं देख चुका हूं जो प्यार, जो मोहब्बत, जो आपस में भाईचारा हिंदुस्तान में मिलता है वो किसी दूसरे मुल्क में नहीं है, वो किसी दूसरे मुल्क में नहीं है सिवाय हिंदुस्तान के। वजह क्या है? वजह यह है कि ये हिंदुस्तान, ये मुल्क हमारा, जो हमारी आत्मा है, हमारी रूह है, हमारी जान है, हमारी शान है, हमारी इज्जत है, हमारा प्यार है। हमें इस मुल्क को अपने आगे बढ़ाना है, तो आगे बढ़ाने के लिए अहिंसा का रास्ता छोड़ना होगा, हिंसा का रास्ता छोड़ना होगा, अहिंसा के रास्ते पर चलना होगा। हिंसा जब छोड़ दोगे तो इंसान बन जाओगे, और यही सबक हुसैन ने दिया है करबला की धरती से सारी दुनिया को, सिर्फ हिंदुस्तान को नहीं, सारी दुनिया को दिया। और मैं यही कह रहा हूं, इसीलिए हुसैन आदमी नहीं है, आदमियत है। हुसैन शख्स नहीं है, शख्सियत है। हुसैन इंसान नहीं है, इंसानियत है। हुसैन इंसानियत है। और हिंदुस्तान से क्यों प्यार था हुसैन को? तारीख उठा के देखो, करबला के उस मैदान में जहां पता था कि मेरा सारा घर उजड़ जाएगा, मगर आप जंग करने के लिए नहीं गए थे। अगर जंग करने जाते तो औरतों को लेके न जाते, बच्चों को लेके न जाते, छोटे छोटे बच्चे गोद के पाले हुए नन्हे नन्हे उन्हें लेकर गए। इसका मतलब जंग करने नहीं गए थे, हुसैन से जंग की गई है। अब आप जरा सा सोचिए, इसका मतलब ये होता है कि जो किसी का घर उजाड़ दे उसे दहशतगर्द कहते हैं, उसे आतंकवादी कहते हैं। जो किसी के घर पे जाके हमला करे उसे आतंकवादी कहते हैं, उसे दहशतगर्द कहते हैं। ये हुसैन के घर पे हमला करने के लिए आए थे, इसलिए ये आतंकवादी थे, ये दहशतगर्द थे। यजीद एक दहशतगर्द का नाम था, यजीद एक आतंकवाद का नाम था। हुसैन ने उस आतंकवाद को मिटाने के लिए दुनिया को एक सबक दिया है कि अगर हुकूमत की तरफ से भी आतंकवाद बढ़े और हाकिम होके भी आतंकवाद बनना चाहे और वो लोगों पे जुल्म करे, तो उसका मुकाबला आप किसी सूरत नहीं कर सकते जब तक कि आप अपनी कुर्बानी पेश न कर दें। इसीलिए हुसैन ने कुर्बानी पेश की अपनी भी और अपने बच्चों की भी, और उस कुर्बानी को पेश करने के बाद बताया कि ऐ यजीद, तू दुनिया का सबसे बड़ा बादशाह होकर लोगों के सरों पे हुकूमत कर सकता है, लेकिन ये हुसैन है जो दिलों पे हुकूमत कर रहा है। ये हुसैन है जो दिलों पे हुकूमत कर रहा है। अब अगर आप सब पढ़ी इजाजत हो तो एक छोटा सा बात है, ये हुसैन कौन?
मोहम्मद मुस्तफा का नवासा, जिसको आपने अपना बेटा बनाया। अरब की सरजमीन, मक्के में पैदा हुए, मक्के के रहने वाले, लेकिन वहां आलम क्या है? आलम यह है कि एक शोर मचा कि जिसे दुनिया में कुछ न मिलता हो वो मोहम्मद के दरवाजे पर चला जाए, झोली खाली होगी, झोली भर के आएगा, ना उम्मीद होगा, उम्मीद लेके आएगा, बे औलाद होगा, औलाद मिल जाएगी। ये जब शोर पूरी दुनिया में मचा तो हिंदुस्तान के पंडित सीरिया में रहते थे, अपने कारोबार की वजह से सीरिया में, शाम जो सीरिया है यानी दमिश्क, उसके रास्ते में उनका देर था, बहुत बड़ा देर था, बड़ा अच्छा बिजनेस था, बड़ा कारोबार था, मगर इन पंडित जी के यहाँ जिनका नाम राहिब था, कोई औलाद नहीं थी, लावलद थे, अरसा गुजर गया, पैसे की कमी नहीं थी, दुनिया के वैद्यों से, दुनिया के हकीमों से, दुनिया के डॉक्टरों से इलाज करा लिया, लेकिन सब ने ये कहा तेरे मुकद्दर में औलाद नहीं है, तुझे औलाद नहीं हो सकती। आखिर राहिब को पता चला कि अरब में एक शख्स, एक नबी है जिसका नाम मोहम्मद है, समझ रहे हैं, जिसका नाम मोहम्मद है, उसके दरवाजे से कोई खाली नहीं जाता। लिहाजा सीरिया से चला और मक्के में पहुंचा, पता किया, घर पे पहुंचा। जब घर पे पहुंचा तो अपने अंदाज में सलाम किया, अपने अंदाज में नमस्कार किया, आपने जवाब दिया, इज्जत से बिठाया, पूछा बता कैसे आया है? जब पूरी दुनिया से ना उम्मीद हो चुका हूं, मेरे औलाद नहीं है, औलाद की भीख लेने आया हूं। मैंने सुना है आपके दरवाजे से कोई खाली नहीं जाता, आप मुझे एक बेटा दे दीजिए, ज्यादा नहीं मांगता, एक बेटा दे दीजिए। रसूल ने उसे देखा, देखने के बाद उसकी तकदीर को देखा मोहम्मद ने, और तकदीर को देखने के बाद कहा राहिब तेरे मुकद्दर में औलाद नहीं है। क्या कहा? तेरे मुकद्दर में, तेरी तकदीर में औलाद नहीं है। वही रसूल का ये नवासा हुसैन टहल रहा था, इस जुमले को सुन रहा था। जैसे ही नाना ने कहा तेरे मुकद्दर में औलाद नहीं है, ये हुसैन दौड़ के नाना के करीब पहुंचा और जाने के बाद कहा कि नाना क्या वाकई इसके मुकद्दर में औलाद नहीं है? कहा हाँ बेटा, इसके मुकद्दर में औलाद नहीं है। हुसैन ने कहा नाना मैंने इसे एक बेटा दिया, नाना मैंने इसे एक बेटा दिया। हुसैन से रसूल ने कहा बेटा इसके मुकद्दर में नहीं है। कहा नाना जान मैंने 2 बेटे दिए। कहा इसके मुकद्दर में नहीं है। कहा नाना जान मैंने 3 बेटे दिए। कहा इसके मुकद्दर में नहीं है। कहा मैंने 4 बेटे दिए। कहा इसके मुकद्दर में नहीं है। कहा मैंने 5 दिए। कहा इसके मुकद्दर में नहीं है। कहा मैंने 6 दिए। फिर कहा कि इसके मुकद्दर में नहीं है। इमाम हुसैन ने कहा मैंने इसे 7 बेटे दिए। अब जब ये बात पहुंची तो ईश्वर की तरफ से एक फरिश्ता आया जिब्राइल, और आके मोहम्मद से कहा हुसैन को जिद न दिलाओ, ये अल्लाह का इतना प्यारा बंदा है कि ये जितने बेटे देता रहेगा अल्लाह इसे देगा। ईश्वर, गॉड इसे देता रहेगा। मोहम्मद खामोश हो गए, वो खुश हो गया। अब आप जरा सोचिए कि अगर वो मोहम्मद के कहने पर कि तेरी तकदीर में औलाद नहीं है वापस जाता तो बदनामी किसकी थी? मोहम्मद मुस्तफा नबी करीम की। हुसैन ने अपने नाना की बदनामी को भी बचाया, मशीयत को भी राजी कर लिया, और अब इस राहिब के 7 बेटे हुए। आप अंदाजा लगाइए, 7 बताए थे, 7 बेटे हुए। लेकिन जब ये दुआ दे दी हुसैन ने तो एक मरतबा राहिब ने हुसैन के कदमों को चूमा
और चूम के कहा कि बेटा ये तेरे नाना हैं, तू इनका बालक है, तू मुझे 7 बेटे दे रहा है, ये कह रहे हैं तकदीर में नहीं है। तो मोहम्मद मुस्तफा ने सीने से लगा लिया और कहा राहीम ये मेरा वो बेटा है जो कहेगा ईश्वर करेगा, जो कहेगा ईश्वर करेगा। लिहाजा तू बेफिक्र रहे, तेरे 7 बेटे होंगे। जब चलने लगा तो हुसैन से कहा ऐ मेरे प्यारे हुसैन, मैं तेरा नाम कभी ना भूलूंगा, तू मुझे बस एक ऐसा मौका दे देना कि एक दिन मेरे घर मेहमान हो जाना, एक दिन मेरे घर आ जाना। अरबाब अज़ा तारीख लिखती है कि उसके बाद उसके 7 बेटे हुए और 7 बेटों के बाद ये सन 61 हिजरी आ गई, जिसमें हुसैन करबला में शहीद हुए और उनके सर को नेज़े पर बुलंद कर दिया गया। उनके बच्चों के सरों को नेज़े पर बुलंद करके यजीद की फौज कूफे और कूफे से शाम लेकर चली। जब शाम लेकर चली तो रास्ते में यही राहिब का दैर पड़ता था, इसकी बहुत बड़ी हवेली थी। जब ये पड़ी तो फौजें पैदल चलते चलते थक गई थी। उन्होंने कहा ये राहिब का दैर आ गया है, क्यों ना हम इसमें आराम कर लें, आराम की खातिर ठहर जाएं। उसने राहिब से जाके फौज ने कहा कि हम यहाँ कयाम करना चाहते हैं, ठहरना चाहते हैं। कहा तुम कौन लोग हो? कहा हम यजीद के फौजी हैं। कहा ये क्या लेकर आए हो? ये सर किसके हैं? कहा ये तो एक बाबरी के हैं, हुकूमत से बगावत की थी, हमने उसके सरों को काट दिया है, उन्हें लेकर आए। परदार राहिब ने सबको देखा, बीवियों के हाथ बंधे हुए, गलों में रस्सी पड़ी हुई, बच्चे कैद किए हुए। ऐसे आलम में अजीजों वो हुसैन की लाडली बेटी जिसकी उम्र 3 साल कुछ महीने थी, ऊंट की नंगी पीठ पे रस्सियों से बांधा हुआ था। अंदाजा लगाइए इतना 1800 किलोमीटर का सफर इस बच्ची ने कैसे किया होगा। इससे बड़ा कायनात में कोई जुल्म नहीं था। लेकिन जब राहिब ने देखा तो एक मर्तबा सरे हुसैन पे नजर पड़ी। सरे हुसैन ने नेज़े से राहिब को सलाम किया, राहिब तुझे मेरा सलाम, मैं तेरा मेहमान बन के आया हूँ। बस इतना देखना था कि राहिब की आंखें खीरा हो गई और हुसैन के सर को देखता रह गया। इसने फौज को देखा और कहा कि देखो ये सर मुझे दे दो तो मैं तुम्हें रुकने की इजाजत देता, जब तक तुम ये सर नहीं दोगे मैं रुकने की इजाजत नहीं दूंगा। कहा ये सर तो हमें दरबारे यजीद में पेश करना है, तू हमसे कैसे मांग रहा? क्या नहीं, बस सुबह जब तुम जाओगे तो मैं तुम्हारे हवाले कर दूंगा। ये कह के सर ले लिए, लेके घर में चला गया। एक खास कमरे में अपने लेकर के गया, एक संदूक में सरे हुसैन को रखा और सरे हुसैन को रखने के बाद अपने 7 बेटों को बुलाया और बेटों को बुलाने के बाद कहा बेटो तुम्हें मालूम है ये सर किसका है? कहा बाबा हमें पता नहीं। कहा इसी हुसैन ने मुझे 7 बेटे दिए थे, इसी की दुआ से तुम पैदा हुए थे। आज इसके सर को ये फौज ले जाकर यजीद के दरबार में बेहुरमती करना चाहती है और मैं नहीं चाहता कि मेरा वो आका जिसने मुझे औलाद दी है उसके सर की बेहुरमती हो। इसलिए मैं चाहता हूं तुम में से एक बेटा तैयार हो जाओ, मैं उसका सर कलम करूं और सर कलम करके सुबह को हुसैन के सर के बदले दे दूं। सुन रहे आप? पंडित ने अपने बेटे से जब कहा बेटा तैयार हुआ, बड़े बेटे का सर कलम किया। सर कलम करने के बाद सुबह को जब सर दिए जाने लगे तो उनके साथ बेटे का सर इमाम के सर को रख लिया, बेटे के सर को दे दिया। लेकिन फौज यजीद ने कहा कि ये तो हुसैन का सर नहीं है, ये तो हुसैन का सर नहीं है, हमें हुसैन का सर चाहिए। फिर घर में आया, दूसरे बेटे को तैयार किया, सर कलम किया, फिर सर को लेकर के गया। इस तरह 6 बेटों के साथ कलम कर लिए। लेकिन यजीदी फौज ने ये कहा कि ये हुसैन का सर नहीं है। सोचिए कौन है ये? पंडित है, कहाँ का रहने वाला है? हिंदुस्तान का रहने वाला है। 7-6 बेटे कत्ल किए, उनके सर जुदा किए, हुसैन के सर के बदले में दिया, मगर सब ने कहा ये सर हुसैन का नहीं है। और उसके बाद फिर घर में आया, 7वें बेटे से कहा बेटा अब की बार तू तैयार हो जा,
ये तोहफा भी उसी का दिया हुआ था, मैं कुर्बान भी उसी पे कर रहा हूँ। बेटा तैयार हुआ, लेकिन जब सर कलम कर लिया, अपने हाथों में राहिब ने सर को लिया। लेने के बाद कहा, ऐ ईश्वर, इस मेरे बेटे के सर को हुसैन के सर की शबी बना दे, हुसैन के सर में तब्दील कर दे, ताकि मेरे आका का सर बच जाए और मेरे बेटे के सर की बेहुरमती हो जाए तो हो जाए। अजीजों, सर दिया, फौजें लेके चली गई। हुसैन का बेटा अली इब्नुल हुसैन, जिसके जंजीरें पड़ी हुई थी, पैरों में हथकड़ियां बेड़ियां थी, गले में खारदार तोक था, उस बेटे ने देखा कि इस राहिब ने मेरे आका पर अपने 6 बेटे कुर्बान कर दिए हैं। एक मरतबा राहिब को बुलाया और बुला के कहा, राहिब, इनसे इजाजत लेके मुझे तू अपने दैर में ले जा। उसने इजाजत ली, इमाम अली इब्नुल हुसैन को लेकर अपने दैर में दाखिल हुआ और इमाम ज़ैनुल आबिदीन ने कहा, ऐ राहिब, इन 6 बेटों के सरों को इनके धड़ से जोड़। उसने जोड़ा, इमाम ने दुआ की, ये 6 के 6 बेटे जिंदा और सलामत हो गए। आज तक उनकी नस्ल हिंदुस्तान में मौजूद है, जो हुसैनी ब्राह्मण कहलाते हैं। उनके गले पर कटा हुआ निशान होता है और वो हुसैन का मातम करते हैं, वो हुसैन का गम मनाते हैं। इसलिए मैं दावत दे रहा हूँ आखिरी जुमलों में कि ये हिंदुस्तान बहुत अजीम है। जैसा हुसैन को यहाँ माना जाता है, कहीं नहीं। आप प्यारो मोहब्बत से इस हुसैन की श्रद्धांजलि में आए हैं। मैं दुआ करता हूँ, औरतें, बच्चे, बूढ़े, बुजुर्ग, जवान, सब मिलकर जैसे इस साल मनाया है, इससे बढ़ के आइंदा साल मनाए। हिंदुस्तान, हुसैनियत, इंसानियत, प्यारो मोहब्बत, यकजहती, भाईचारा। जनाबे बहुत सारी बात कही इमाम हुसैन निशान में कि हजरत इमाम हुसैन करबलाना मैदानની અંદર હતા ત્યારે પણ એને હિન્દુસ્તાનથી મોહબ્બત હતી અને યઝીદ પલિતને કીધું હતું કે તું મને હિન્દુસ્તાન જવા દે, મને હિન્દુસ્તાનમાંથી મોહબ્બતની ખુશ્બુ આવે છે। તો એ પણ યઝીદે કબૂલ મકબૂલ ન કર્યું અને ઇમામે હુસૈન ને અહેલે બેતના ઘરાના ઉપર ઇસ્લામને ખાતર, ઇસ્લામને બચાવવાને ખાતર જુલમ ગુજારવામાં આવ્યો અને 72 કરબલાવાળાએ શહાદતનો એક દિવસની અંદર જામ પીધો। તમે ખાલી સોચી લો કે એક ઘરમાંથી એક વ્યક્તિની અલવિદા થઈ જાય છે તો ઘર તો ઠીક, પણ આખું ગામ ગમગીન થઈ જાય છે। પણ એટલે બેતનો ઘરાનો એક દુનિયાની અંદર એવું ઘરાનું છે કે એક ઘરની અંદર એક દિવસની અંદર 6 મહિનાના બાળકથી માંડી અને 70 વર્ષના બુઝુર્ગ સુધી 72 જણાએ ઇસ્લામની ખાતર, સચ્ચાઈની ખાતર શહાદત આપી અને ઇસ્લામને, ઇન્સાનિયતને પૂરા આલમની અંદર જીવતો રાખ્યો। તો ઇમામે હુસૈન આપણી ઉપર બહુ અહેસાન છે ને ઇમામે હુસૈન દર વર્ષે 10 મુહર્રમના રોજ હિન્દુસ્તાન આવે છે અને હિન્દુસ્તાન આવી આપણને બધાને હવને ભેગા કરે છે, આપણા હકની અંદર દુઆઓ કરે છે કે જેણે એના કામની અંદર જાન માલ લગાડ્યો છે એનો રાયગા નથી જતો। ઇમામ હુસૈનની પાછળ કોઈ શરબત વેચવું, કોઈ મજલિસ કરી, કોઈ નિયાઝ કરી તો એ અલ્લાહ તાલા એનો 70 ગણો અજર આપે છે। ચાહે કોઈ પણ કોમનો માણસ હોય, ચાહે કોઈ પણ ધર્મનો માણસ હોય, તો અલ્લાહ એનો બદલો જરૂર આપે છે। અલ્લાહ એનો ગવાહ છે, એનો જવાબદાર ખુદ અલ્લાહ છે કે ઇમામ હુસૈનની પાછળ કોઈએ પોતાનો વખત લગાડ્યો, પોતાનો જાન લગાડ્યો, પોતાનો માલ લગાડ્યો, પોતાના વખતની કુરબાની આપી તો એનો અજર એને દુનિયામાં તો મળે છે પણ હર હંમેશની મળે છે। તો આપણે આજે ઇમામે હુસૈનના મહેમાન છીએ, ઇમામે હુસૈનના ગમની અંદર ભેગા થયા છીએ ને હજી પણ આવતો વર્ષો વર્ષ આપણો જે ગામની જે ભાઈચારા છે, કોમી એકલાસ છે, એ જળવાઈ રહે અને હર સાલની મુજબ હર સાલ આપણે ઇમામે હુસૈનના ગમની અંદર અશ્ક બગાવતા રહીએ। અને અહીંયા દિલુ બાપુ વતી, મોહમ્મદ અબ્બાસભાઈ વતી તમામ ગ્રામજનોનો સર્વનો
હું ખૂબ ખૂબ આભાર માનું છું. જેણે પણ અહીંયા હાજરી આપી એ સર્વનો ખૂબ ખૂબ આભાર. જે કાંઈ જેની મુરાદ હોય, જે કાંઈ જેની તમન્ના હોય, જે કાંઈ જેનો મકસદ હોય, ઇમામ હુસૈનના સદકાએ તાલા અલ્લાહ તાલા એની મુરાદને પૂરી કરે, સૌની ઉંમરે દરાજ કરે, સૌને શિફાએ કામિલા દાઈલા અજીલા મુસ્તકીલા અતા કરે, તમામ નવજવાનોની ઉંમરે દરાજ કરે, રાહે રાસ્તા ઉપર ચાલવાની તોફીક આપે અને વધારેમાં વધારે ઇમામ હુસૈનની પાછળ ખર્ચ કરવાની તોફીક આપે. સૌનો હું ખૂબ ખૂબ દિલુ બાપુ વતી આભાર માનું છું અને આ કાર્યક્રમનો પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત. હુસૈનિયત, હુસૈનિયત.